જય જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. આપણે પાણી ચાલુ કર્યું છે મિત્રો. ખામણામાં લાઇટ વહી ગઈ, અધૂરું હોય. વાળના ક્યારામાં પાણી જાય છે. વાળનો ક્યારો પી જાય એટલે આપણે ખામણું પાઈ લઈ મસ્ત મજાનું. અને દેશી નારિયેળી છે એટલે મિત્રો ઊંચી જા નારિયેળી છે ને જબરી થઈ ગઈ. લોટણ હોય ને તો ઉડી બધા આવી જાય. 3 વર્ષ થઈ ગયા ને બધા ઊંચી હે. ઊંચું જાય ફાયદામાં થાય. માર્ગ છે એટલે ટૂંકમાં તાલી નડે નહીં, ઊંચું આવી જાય. પછી જો આપણે આમાં ખાલા છે ને એમાં લોટણ આવી દઉં એટલે આના ભેરી આવી જાય ને વાહ અમાર ઘણી થાય. કારણ કે આના 3 વર્ષ થયા ને હવે આપણે વાવીએ ને એટલે 3 વર્ષમાં પાછી આના ભેરી નારિયેળ આવી જાય. હવે વાવીએ ને લોટણ એટલે 10 લોટણ થાય. બાકી 20 નારિયેળી દેશી છે બધી. 30 વાવી હતી 10 નારિયેળી આપણે ખામણામાં હાલે છે. અને આ છે આપણી મકાઈ મિત્રો. અને મેડમ જો નેદવા જાય. નેદવાનું હવે બતાવું તમને બ્લેક કેમેરા કરીને મિત્ર. જો મેડમ આ છે આપણી મકાઈ. મકાઈમાં આપણે હાથી આવીશું 2 વાર એની દવા છાંટી. પાણીની તો તાણ જ છે ને હજી તાણ દેવી. પાણી દઈ એટલે બગડી જાય મકાઈ. અને લગભગ ચાણા ભેરું પાયું તો એટલે 17-18 દી આને થઈ ગયા. હજી આને 7 પાવી નથી. 8-10 દી સુકાવા દેવી ફૂલ. સુકાઈને પાછા ઉરિયા નાખીને પાણી કાઢું એટલે કંઈક ટાઈટ ઓછી હોય ને પાણી કાઢ્યું હોય ને ટાઈટ હોય ને પાણી કાઢ્યું એટલે જાંબુડા થઈ જાય. 5 ધોરિયામાં પાણી ગયું ને જાંબુડા થઈ ગયા. થઈ જાય પાણી કાઢીને એટલે પાનનો કલર જોઈ લેવાનો અને આનો કલર જો એટલે પાણી જોઈ નહીં. આ તો ઓલો બકાલામાં પાણી જતું ને એટલે ધોરિયામાં રીજે એટલે જોઈ મકાઈનો કલર બગડી ગયો મિત્રો. હજી આમાં ઈર છે 2 વાર આપણે દવા છેટી. કોરાજીન મારી એકવાર હાથી હાલી ગયું. જ્યાં પાર્યું કાર્યું હોય પણ મારે આપણી કદાચ હાકી નાખી તો ખડ નીકળી જાય. શું મેડમ ચણા ક્યાંથી નેદવાના હોય આપણા? હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો આ એટલા ચણા નેદવાના રહ્યા આપણે કા. અને અહીંથી એટલા ચણા હે મિત્રો. હવે પછી આપણે જો હેઠો બધો લેવાનો હોય કારણ કે કોંગ્રેસ બહુ છે બધાય. થોડાક કેરાના પારીને ઘાટું પડાતું ને રાખી દીધું. 6-7 કેરા હે આમ ટૂંકું ટૂંકું કુંડાઈ ખવારમાં હે તલવાર. બાકી એટલા પારિયામાં ઘાટમાં તો આમાં તો એટલું બધું ખડ નથી ને અરોડાય નથી. કો કરોડું હે તો હવે આ ક્યારે જ બાકી હે ને તો ઊભી ત્યાંથી. હા આ કેરા બાકી હે. આ એટલું રહ્યો મિત્રો. એમાં કાલ તો હું હતો ને એના કરતા ભૂકા પાણી પૂગી ગયા કદાચ થોડોક રહ્યો હોત. પાઈ લગભગ આઈને થાય ને તો નેદાઈ જાય. પછી કાલ તો આપણે જવાનું છે હગાઈમાં સીણે અને પરમદી જવાનું છે વિહોતરી. એટલે હમણાં હે ને લગ્નની નીકળી બગડાટી બોલવાની છે મિત્ર. નેદાઈ જાય ને વેલે તો એક કામ થઈ જાય. પછી પરમદી વિહોતરી જવું તે પછી આને ચણાને હવે પાણીની કંઈક આપણે આગળ વધ્યું. પાણી ને આમાં ફળને બધું પાવું ને હજી 2-4 દિન વાર લાગીએ. હજી તાણ દેવી છે 2-4 દિનની. આજે 19 દી થઈ ગયા. હજી કદાચ 2-5 દી નીકળી જાય તો વાંધો નથી. આને 20-25 દી ખમી શકે તાણ. અમારી જમીન બહુ કોઈ જાડી નંબરે એટલે વધારે મહિનો તો ના ખમે પણ 20-25 દીની તાણ તો દેવી ચણામાં. બાકી મહિનો તો સારી જગ્યા હોય ને તો મહિનો દી વાંધો નંબરે. હાલો મિત્રો મળીએ પાછા આગળ. હેડી હજી મિત્રો મીઠી થઈ નથી અને 6 ફૂટનો હટો હોય કાપી આવી ટાણમાં. કેવી કે મીઠી મીઠી એટલે કઈ ઘટે નહીં પણ હે ને આમાં દાંત હલામાં હોય ને તો થાય કઠણ એવી છે. કઠણ છે મીઠી એવી છે ને કટે નહીં. મિત્રો આવી જાજો હેડી ખાવી હોય બધા યુટ્યુબ ફેમિલી. કાં જઈને શું કામ થાય તારું? આ મિત્રો જાયમો તો બીજી જાતનો હોય 6-7 ફૂટનો થયો હોય. હવે કદાચ 15-20 દીમાં મસ્ત મજાની મીઠી થઈ જાય. કાં જઈને 4-5 છે ને અસલ યાર આમાં હેડી ખવાય. સરસ કોણ કરે અડદિયા હેડી એવું ખવાય. અડદિયા જોકે જડે લગ્નમાં. હેડી જોકે જડે દાંત નામી હોય તો થાય. એટલે મિત્રો ક્યારો એક જ છે પણ ખાવામાં મિત્રો એક આટા પર બીજો આટો ખાવાનું મન થાય નહીં. કારણ કડક બહુ છે. કડક પેલી હે ને ખાવ થાકી જાય. દાંત હલામાં હોય ને તો થાય. બાકી જેવા તેવા દાંત હોય ના હાલે. તો ચાલો મિત્રો હેડી ખાઈને પછી મંડીએ નેદવા. ચલો મિત્રો મળીએ. હાલો પાછા આગળ. જા મેડમ તો પચોડે હેડી. જય દ્વારકાધીશ. રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જઈએ. અને તમને પવનનો અવાજ આવતો છે અને ટાઈટે પડે એવો આજ તો.
જે સંભાળો હવે ખાસ આવે હમણાં સંભાળો ખાઈ લે. બટાકાનું શાક છે, સંભારો પીઝા લઈ અને પાછી આગળ ગરદા નહીં આપણે પીઝા બરોબર એટલો કે મને કહીને તમને બતાવું ગરદા મિત્રો આ રસ્તો જાય છે આપણે હીરે જવા માટે જો આપણે જાય છે ને આ જાય છે